विद्यार्थी मित्रों, गणितना आ रिविजनना लाइव क्लासीसमां तमारुं स्वागत है। आपणे गणितनी अंदर चैप्टर 2, चैप्टर 5 आनु रिविजन खास कर्युं। हवे चैप्टर नंबर आज 6 नी आपणे खास चर्चा करीशुं अने समयने आधारे આપણે પાછલા ચેપ્ટરમાં પણ આપણે જશું। આ ચેપ્ટરની અંદર આપણે રીતનો અભ્યાસ કરવો છે મિત્રો। ખાસ કરી નિશ્ચિત રીતનો અભ્યાસ કરવાથી આ ચેપ્ટરમાં આપણે સંપૂર્ણપણે મહારત હાંસલ કરીશું। સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રથમ જે રીત છે, પહેલી રીત એ છે राशि में थता फेरफारनो दर। घनफळ में फेरफार थई सके, क्षेत्रफळ में फेरफार थई सके। एक एक्जाम्पल थी आपणे समझीए। एक लंबचोरस छे, लंबचोरसनी लंबाई एक्स आपेली है, ए 3 सेंटीमीटर प्रति मिनिट ना दरे घटे छे। तो dx बाय dt कहेवाशे आने। घटाडानो दर ऋण चिन्ह थी दर्शावीशुं आपणे। पछी आ एनी पहोळाई छे जे 2 सेंटीमीटर प्रति मिनिट ना दरथी वधे छे, एटले dy बाय dt વધે છે એટલે આ ફેરફાર આપણે ધન રાખવાનો છે। જ્યારે x 10 સેન્ટીમીટર હોય અને y 6 સેન્ટીમીટર હોય ત્યારે પહેલો પ્રશ્ન છે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું क्षेत्रफल में वृद्धि दर आपणे शोधवानुं छे। सौथी पहला आपणे सूत्र याद करवुं पड़े मित्रों कि भाई लंबचोरसनी परिमिति P बराबर 2 × x प्लस y थशे। x प्लस y प्लस x अने फरी पाछा y एटले 2 × x प्लस y थया। P में समय साथे फेरफार एटले आपणे t सापेक्षे विकलन करीए तो अहीं आवशे dx बाय dt अने अहीं आवशे dy बाय dt। dx बाय dt अहीं -3 छे, dy बाय dt 2 छे। बंनेनो सरळोपण थशे बादबाकी -1 गुण्या 2 -2 सेंटीमीटर प्रति मिनिट। अर्थात लंबचोरसनी परिमिति 2 सेंटीमीटर प्रति मिनिटना दरथी घटे छे एवुं कहेवाशे। बीजा जवाबमां आपणे लेवुं छे लंबचोरसनुं क्षेत्रफळ ए बराबर x × y। तो dA बाय dt बराबर x अचळ y નું વિકલન y अचल x નું t सापेक्ष विकलन रहेशे। x लेवाना छे 10, dy बाय dt 2 छे, y 6 छे, dx बाय dt -3 छे। 20 - 18 बराबर 2 सेंटीमीटर स्क्वेर प्रति मिनिट। तो आनो मतलब एवो थयो मित्रों कि लंबचोरसनुं जे क्षेत्रफळ छे ए 2 सेंटीमीटर क्यूब प्रति मिनिट ना दर थी वधे छे एम कहेवाय, कारण के आनो आंसर जवाब आनो धन छे એટલે વધે છે। બોલો ખ્યાલ આવી જશે। હજુ આવો પ્રશ્ન જોઈએ। જુઓ મિત્રો, આમાં તમારે શું યાદ રાખવાનું છે તો ક્ષેત્રફળના બધા જ સૂત્રો, ઘનફળના સૂત્રો એ તમને મેં જે ચેપ્ટરની શરૂઆતમાં લખાવ્યા હતા એ તમારે બધા જ યાદ કરવાના। હજુ એક જરાક સવાલ જોઈએ જેથી તમને હજુ વધારે ખ્યાલ ક્લિયર થાય।
5 મીટર લાંબી નિસરણી દિવાલે ટેકવેલી છે. આ દિવાલ છે મિત્રો અને આ જમીન છે. આ છે નિસરણી, એનો ઉપરનો છેડો A છે અને નીચેનો છેડો B. આને આપણે x કહીશું, આને y કહીશું. આ z એ નિસરણીની લંબાઈ છે જે 5 મીટર છે. સીડીનો નીચેનો છેડો જમીન પર, નીચેનો છેડો આ જમીન પર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર, આ જો દૂર લઈ જઈએ છીએ તો x વધશે કે ઘટશે મિત્રો? તો x વધશે ને, તો x માં વૃદ્ધિ ધરાવશે એટલે અહીંયા ધન આવશે. સ્વાભાવિક છે કે આ છેડો આમ જશે એટલે પેલો ઉપરનો છેડો નીચે આવશે, એટલે કે dy બાય dt y માં ઘટાડો થશે, આ ઘટશે. જો સીડીનો નીચેનો છેડો દિવાલથી x અહીં જો 4 મીટર હોય તો પ્રશ્ન પૂછ્યો છે કે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટશે, એટલે આપણે આ શોધવાનું છે મિત્રો. અહીંયા ધ્યાનથી જુઓ, કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો કાટકોણ ત્રિકોણ A B અને આપણે આને C કહીએ. આ કાટકોણ ત્રિકોણ ABC માં x² વત્તા y² બરાબર z² કહેવાશે. બિલકુલ કહેવાશે ભાઈ. આની અંદર હવે આપણી પાસે z છે, x છે, પણ y નથી, તો પહેલાં આપણે y શોધવો પડશે. અહીં આવશે 4નો વર્ગ, yનો વર્ગ, 5નો વર્ગ. તો yનો વર્ગ બરાબર 25 ઓછા 16 એટલે 9 થયા, એનું વર્ગમૂળ ±3. પણ y બાજુનું માપ છે, બાજુની લંબાઈ હંમેશા ધન હોય એટલે આનો જવાબ રહેશે 3 મીટર. ચલો એકદમ ક્લિયર મિત્રો. હવે આપણો જે પ્રશ્ન છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. સમીકરણ 1 નું આપણે t વિશે વિકલન લેવાનું છે. x² નું વિકલન થશે 2x ઇન્ટુ dx બાય dt. y² નું વિકલન થશે મિત્રો 2y ઇન્ટુ dy બાય dt. z નિસરણીની લંબાઈ છે જે અચળ હોય, એમાં સમય સાથે કદાપી ફેરફાર ન થાય એટલે dz બાય dt આવશે જ, એટલે 0 લીધું આપણે ત્યાં. તો dy બાય dt એના બરાબર -2x dx બાય dt. અહીંથી 2 કેન્સલ થઈ ગયા. dy બાય dt બરાબર -x dx બાય dt ભાગ્યા y. x બરાબર અહીંયા આપણી પાસે 4 છે, dx બાય dt 2 છે અને y 3 છે. આમ તો જુઓ મિત્રો, આ મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં ને આમ તો બધું એક જ સરખા એકમમાં ફેરવવું પડશે, પરંતુ આ બંનેના સરખા એકમ કેન્સલ જ થવાના છે. એટલા માટે -8/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અર્થાત આ જે નિસરણીનો દિવાલ પરનો ઉપરનો જે છેડો છે, દિવાલનો છેડો, એ 8/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી ઘટશે એવું કહેવાશે મિત્રો. ચલો ક્લિયર થઈ વાત આ. ચલો હવે પ્રશ્ન લઈએ વધતા અને ઘટતા વિધેયનો. ચલો બીજી રીત મળી આપણને અહીંયા, વધતા અને ઘટતા વિધેયમાં. એક્ઝામ્પલ લઈએ મિત્રો આપણે સૌપ્રથમ. f of x બરાબર 4x³ માઇનસ 6x² માઇનસ 72x વત્તા 30 ચુસ્ત રીતે
વધે કે ઘટે છે તે અંતરાલ આપણે શોધવાનું છે. તો વધતા ઘટતા વિધેય માટે સૌથી પહેલા આપણે વિધેયનું વિકલન કરવાનું. આનું વિકલન થશે 12x² 12x ઓછા 72. બાર આમાંથી કોમન લઈએ તો x² માઇનસ x માઇનસ 6 x માઇનસ 3 x વત્તા 2 f' x 0 કન્સિડર કરી x માઇનસ 3 બરાબર 0 તો x ની કિંમત મળશે આપણને 3 અને x બરાબર માઇનસ 2 માટે અને 3 માટે વિધેય 0 થઈ શકે છે. અહીંયા માઇનસ 2 રહેશે અને અહીંયા 3 રહેશે. આ બાજુ ઋણ સંખ્યાઓ, આ બાજુ ધન સંખ્યાઓ. હવે આપણે અહીંયા ઓળખવાનું છે અંતરાલ. f' માં જેટલા પણ પદ હોય કે જે x ઉપર નિર્ભર હોય એ બધા જ લખવાના. f' અને વિધેય f વિશે આપણે ચર્ચા લખવાની. પહેલો અંતરાલ આવશે માઇનસ 2 થી આ બાજુ, એટલે માઇનસ ઇન્ફિનિટી થી માઇનસ 2. આ અંતરાલની કોઈ પણ કિંમત તમે x ના સ્થાને મૂકી જુઓ તો એ નેગેટિવ આવશે. તમે આમાં મૂકો માઇનસ 3 લ્યો કિંમત આની, તો માઇનસ 3 વત્તા 2 પણ નેગેટિવ થયા કે નહીં? f' શું છે? તો આ બંને કૌંસનો ગુણાકાર છે. તો માઇનસ ગુણ્યા માઇનસ અહીંયા પ્લસ થશે. પછી 12 તો ધન છે જ, એટલે આપણે એ કિંમત બી જોવાની જરૂર નથી. જો f' ધન થાય તો વ્યાખ્યા અનુસાર વિધેય ચુસ્ત રીતે વધે છે એમ કહેવાય. અર્થાત આ અંતરાલમાં વિધેય ચુસ્ત રીતે વધે છે. પછી માઇનસ 2 થી 3 અંતરાલની વાત કરીએ, તેમાં પણ આ વેલ્યુ નેગેટિવ આવશે, પણ આ ધન આવશે. બંનેનો ગુણાકાર નેગેટિવ થયો એટલે વિધેય ચુસ્ત રીતે ઘટે છે એમ કહેવાય. પછી 3 થી જઈએ ઇન્ફિનિટીવમાં, તમે કોઈ પણ કિંમત મૂકો, માનો કે 4, તો આ બાદબાકી પણ ધન, આ પણ ધન, બંનેનો ગુણાકાર ધન, એટલે વિધેય ચુસ્ત રીતે વધે છે. આમ માઇનસ ઇન્ફિનિટીવ થી માઇનસ 2 અને 3 થી ઇન્ફિનિટીવમાં આપેલું વિધેય ચુસ્ત રીતે વધે છે અને પછીનું જે વિધેય છે એ ચુસ્ત રીતે ઘટે છે. બોલો, ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? હજુ એક સવાલ લઈએ કે જેની અંદર ત્રિકોણમિતીય વિધેય હોય. f of x બરાબર sin x વત્તા cos x 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 2π એ પણ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે એ નક્કી કરવાનું છે. તો આની અંદર પણ f' લઈશું પહેલા. તો sin x નું વિકલન cos x અને cos નું માઇનસ sin x. ચલો, ત્યાર પછી આની અંદર f' 0 લેવાનું. ચલો, પણ f' જો 0 લઈશું તો cos x માઇનસ sin x બરાબર 0, માઇનસ sin x બરાબર માઇનસ cos x. આને લાવો ભાગાકારમાં તો tan x બરાબર 1 થઈ ગયા.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણીએ છીએ ઓલ એસટીસી 0, π/2, પાઈ, 3π/2 અને 2π. અહીંયા આપેલી શરતમાં ચારે ચાર ચરણનો ઉલ્લેખ થાય છે. એમાં બંને ચરણમાં પહેલું ને ત્રીજું એમાં tan ધન છે, તો એમાં x બરાબર π/4 પણ આવી શકે અને પાઈ પ્લસ π/4 એટલે 5π/4 પણ આવી શકે. બોલો, ખ્યાલ આવી જાય છે? અહીંયા છે π/4 અને અહીંયા છે 5π/4. આ બે કિંમતો અહીંયા આવી શકશે. હવે આપણે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે જે અંતરાલ છે એની વેલ્યુ જુઓ, 0 થી 2π ની વચ્ચે બે કિંમતો મળી, π/4 અને 5π/4 વેલ્યુ મળી આપણને. હવે આપણે અહીંયા લઈશું અંતરાલ, પછી cos x માઇનસ sin x, પછી f' x અને પછી f વિશે ચર્ચા. પહેલું અંતરાલ લઈશું 0 થી π/4. મેં તમને કીધું છે મિત્રો કે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં cos જે છે એ sin કરતાં મોટો જ છે અને આ જે વિસ્તાર છે એમાં sin એ cos થી મોટો છે. સમજદારીથી જરા સમજવાનું છે. આ અહીંયા બરોબર ધ્યાન રાખીને. તો અહીંયા જુઓ, આ અંતરાલની અંદર cos મોટો છે એટલે આ બાદબાકી પોઝિટિવ રહેશે, f' ધન આવશે પોઝિટિવ, અને વિધેય f જે છે એ ચુસ્ત રીતે વધતું વિધેય આવશે. π/4 થી 5π/4 ની અંદર sin મોટો છે એટલે આ બાદબાકી નેગેટિવ આવશે, f' નેગેટિવ રહેશે એટલે વિધેય ચુસ્ત રીતે ઘટે છે. પછી 5π/4 થી 2π ની આપણે વાત કરીએ, એની અંદર પણ આ વિસ્તારમાં cos જ મોટો છે એટલે આ મૂલ્ય ધન આવશે, જેથી f' પણ ધન કહેવાશે અને વિધેય ચુસ્ત રીતે વધે છે એવું આપણે કહી શકીશું. બોલો, ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રોને? તો વિધેય ક્યારે વધે છે ક્યારે ઘટે છે એ આ પ્રકારે આપણે ચર્ચા કરી શકીશું. ચાલો, હજુ એક સવાલ લઈએ. વિધેય f(x) બરાબર x ની 100 ઘાત વત્તા sin x માઇનસ 1 એ નીચે આપેલા કયા અંતરાલોમાં, આપેલા પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? અંતરાલ આપેલો છે 0 થી 1, π/2 થી π, 0 થી π/2 અને 1 પણ નહીં. ચલો, સૌથી પહેલા આપણે વિકલન તો કરવું જ રહ્યું. 100 અને 99 ઘાત આવશે અને sin નું વિકલન cos 1 નું 0, અહીંયા 0 π/2. હવે આ દાખલામાં આપણે ઉલટું લઈશું એટલે ઓપ્શન પરથી પહેલા ઓપ્શનને આધારે x belongs to 0 1 લઈએ આપણે. આમાં જુઓ 1 રેડિયન છે, એકચ્યુઅલી પાઈ એટલે 3.14 ભાગ્યા 2 એટલે 1.57 કહેવાય.
0 થી 1.57 એ 0 થી એટલે પ્રથમ ચરણ જ છે. પ્રથમ ચરણમાં cos x ધન આવશે, x⁻99 પણ ધન આવશે. તો 100 ગુણ્યા x ની 99 ઘાત વત્તા cos x એ પણ ધન થયા. f' x ધન થયા એટલે f વધતું વિધેય સાબિત થાય. ચલો આમાં ચુસ્ત ઘટે છે તો આ પહેલો જવાબ સાચો જવાબ નથી. x બિલોંગ્સ ટુ π/2 થી આપણે પાઈનો વિચાર કરીએ તો બીજા ચરણમાં ભલે cos x ઋણ થાય પણ x ની 99 ઘાત જે છે એ cos x કરતાં તો ઘણી જ મોટી થાય. તો આ બંનેનો જે સરવાળો છે એટલે કે f' x એ 0 કરતાં પણ ઘણા જ મોટા થાય. આથી કહી શકાય કે f એ વધતું વિધેય છે. તો ઘટવાનું તો આમાં પણ નથી એટલે ઓપ્શન બી પણ જવાબ સાચો નથી. સી ની વાત કરીએ, x બિલોંગ્સ ટુ 0 થી π/2 ની વાત કરીએ તો એની અંદર આ બધું જ ધન છે, આ ધન છે. તો f' x જે આવશે એ પોઝિટિવ આવશે એટલે વિધેય વધતું છે. આમ આપેલા 3 અંતરાલમાં વિધેય ચુસ્ત વધે છે તો એવો એક પણ વિકલ્પ નથી કે જેમાં વિધેય ઘટે છે એમ આપેલું હોય. તો વિકલ્પ ડી માં નથી આપ્યો, મતલબ એક પણ એવું લખેલું છે એટલા માટે આપણે જવાબ ડી પસંદ કરીશું અને આવી રીતે આપણે સોલ્યુશન લાવીશું. મિત્રો બીજો એક જરાક સવાલ જોઈએ, એમાં પણ આના જેવો જ છે. f of x બરાબર x² e⁻⁻x એ નીચે પૈકીના કયા અંતરાલમાં વધે છે એ આપણે શોધવાનું છે. આનું વિકલન કરીશું તો પ્રથમ પદ અચળ, બીજાનું વિકલન e⁻⁻x × -1, બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન x² નું થશે 2x. e⁻⁻x સામાન્ય, 2x - x², x સામાન્ય e⁻x × 2 - x. હવે આ જેટલા પણ પદ દેખાય બધા બરાબર 0 ધારી શકીએ પણ ઘાતાંકીય પદ કદી 0 ના થાય. f' x જો 0 ધારીએ તો x 0 થઈ જાય અને 2 - x બરાબર 0 થાય એટલે આમાં x બરાબર મળશે આપણને 2. તો અહીંયા આવશે 0, અહીંયા આવશે 2. આ બાજુ ઇન્ફિનિટિવ ધન, આ બાજુ ઋણ કિંમતો છે. હવે આપણે વાત કરીએ તો અહીંયા અંતરાલની વિધેય x, 2 - x, f' x અને f વિશે ચર્ચા. પહેલો અંતરાલ લઈશું -∞ થી 0. આમાં આ વેલ્યુ નેગેટિવ છે પણ આ પોઝિટિવ આવશે. e⁻x તો ધન જ કહેવાશે મિત્રો. તો ધન ઋણ ગુણ્યા ધન એટલે ઋણ આવશે તો વિધેય અહીંયા ચુસ્ત રીતે ઘટે છે એમ કહેવાશે. પછી આવશે બીજો અંતરાલ 0 થી 2, એમાં ધન આવશે, આ પણ ધન આવશે એટલે f' x પણ ધન કહેવાશે એટલે વિધેય ચુસ્ત રીતે વધે છે. પછી 2 થી ઇન્ફિનિટીવમાં આ ધન આ નેગેટિવ બંનેનો ગુણાકાર નેગેટિવ, વિધેય ચુસ્ત રીતે ઘટતું આવશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું કે 0 થી 2 માં આપેલું વિધેય ચુસ્ત રીતે વધે છે એવું આપણે કહી શકીશું. બોલો, ખ્યાલ આવી જશે. આ છે બીજી રીત.
હવે જે ત્રીજી રીત આવશે એની અંદર સ્પર્શક અને અભિલંબની ચર્ચાઓ આવશે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ, સ્પર્શક એ વક્રને સ્પર્શે કોઈ ચોક્કસ બિંદુમાં. આમ તો ઘણા બધા સ્પર્શકો લઈ શકાય, પણ ચોક્કસ બિંદુ આગળથી સ્પર્શક ચોક્કસ જ મળશે. સ્પર્શક એક રેખા છે. રેખાનું સમીકરણ જોઈતું હોય તો આપણી પાસે એક બિંદુ જોઈશે અને ઢાળ જોઈશે, અથવા બે બિંદુઓ જોઈએ. પણ આપણે આની અંદર જ આગળ વધીશું. ઢાળ શોધવા માટે વક્ર જે પણ આપેલો હોય આપણે એનું x વિશે વિકલન કરવાનું. જોજો મિત્રો, સમય સાપેક્ષે વિકલન ના કરતા. બોલો, સમજાય છે વાત? એવો એક દાખલો જોઈએ જેથી કરીને તમને એનું ચિત્ર સ્પષ્ટ થાય. બરાબર દોસ્તો? ચાલો જોઈએ. વક્ર y બરાબર x માઇનસ c1 ભાગ્યા x માઇનસ 2x માઇનસ 3 x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો. પહેલી વાત તો એ છે કે આ વક્ર x અક્ષને છેદે છે. આને પહેલા સમીકરણ નંબર 1 આપીએ. જો એ x અક્ષને છેદે તો તે બિંદુનો y-યામ 0 થશે. તો y-યામ 0 મૂકી x માઇનસ 7 અપન x માઇનસ 2 x માઇનસ 3, તો x માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર 7 થશે. માટે તે બિંદુનો x-યામ 7 અને y-યામ 0 થશે. એટલે બિંદુ તો મળી ગયું. હવે આપણને શેની જરૂર છે? તો ઢાળ શોધવો પડશે. એટલે આપણે કહીશું સમીકરણ 1 નું x વિશે વિકલન લઈએ. dy બાય dx ભાગાકારના નિયમ પ્રમાણે x માઇનસ 2 x માઇનસ 3 છેદના પદનો વર્ગ થશે. છેદનું પદ અંશમાં આવશે. અંશના પદનું વિકલન 1 માઇનસ અંશનું પદ છેદના પદનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x માઇનસ 3 વત્તા x માઇનસ 2, કારણ કે એક અચળ બીજાનું વિકલન, બીજું અચળ પહેલાનું વિકલન, આવું રહેશે. હવે આપણે જે ઢાળ શોધવો છે એ 7,0 બિંદુ આગળ જ્યાં જ્યાં x દેખાય તો આપણે 7 મૂકીએ. તો 7 ઓછા 2 5, 7 ઓછા 3 4, 7 ઓછા 7 0, એટલે પાછળનું બધું 0 થઈ ગયું. અહીંયા 5 ગુણ્યા 4 નો વર્ગ, તો અહીંયા આવશે 20 ભાગ્યા 20 નો વર્ગ, એટલે 1 ભાગ્યા 20. તો આવી રીતે આ ઢાળ મળ્યો. હવે આપણને સ્પર્શકનું સમીકરણ જોઈએ છે. તો y માઇનસ y-યામ આનો 0, આનો ઢાળ આવશે 1/20 અને x માઇનસ x-યામ 7 છે. તો 20y બરાબર x માઇનસ 7, તો સમીકરણ આવશે x માઇનસ 20y
-7 બરાબર 0. બોલો, ખ્યાલ આવી જાય છે? આવી રીતે આપણે વક્રનું સમીકરણ શોધી શકીએ છીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, તમને લગભગ આની અંદર ખ્યાલ આવી જ ગયો છે. શું પ્રશ્ન કહે છે એ આપણે સમજદારીપૂર્વક જોવાનું અને વિચારવાનું. હજુ જરાક સમજણને દ્રઢ કરવા બીજો સવાલ લઈએ. વક્ર y બરાબર x નો ઘન પ્લસ 2x પ્લસ 6 ના રેખા x પ્લસ 14y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 ને સમાંતર અભિલંબના સમીકરણ મેળવો. તો જુઓ, જે અભિલંબ છે એ આ રેખાને સમાંતર છે. અભિલંબ કોનો? આ વક્રનો. વક્રનું પહેલા વિકલન કરીએ, dy by dx, તો 3x સ્ક્વેર પ્લસ x ક્યુબનું 3x સ્ક્વેર આવશે, પછી 2x નું 2 આવશે, 6 નું 0 આવશે. આ થઈ જશે xy બિંદુએ સ્પર્શકનો ઢાળ. પરંતુ આપણે તો અભિલંબની ચર્ચા કરી છે એટલે આપણે કહીશું xy બિંદુએ અભિલંબનો ઢાળ બરાબર -1/3x સ્ક્વેર પ્લસ 2. હવે કે આ જે અભિલંબનો ઢાળ છે એના બરાબર રેખા x પ્લસ 14y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઢાળ. કેમ? કારણ કે અભિલંબ આ રેખાને સમાંતર છે અને જે બે રેખાઓ સમાંતર હોય એમના ઢાળ પણ સમાન જ હોય. બોલો, ખ્યાલ આવી જાય છે? એટલે -1/3x સ્ક્વેર પ્લસ 2 એના બરાબર -a/b આનો ઢાળ આવશે, માઇનસ માઇનસ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 14, 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12, x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. તો x બરાબર મળશે આપણને ±2. ચલો, આને આપણે ક્યાં મૂકવાના? આને આપણે મૂકવાના વક્રમાં. આમ તો મારે પાછળ લખવું છે પણ અહીંયા મને સ્પેસ દેખાય છે એટલા માટે જો x બરાબર 2 લઈશું તો y બરાબર 2 નો ઘન 8, 2 ગુણ્યા 2 4 વત્તા 6 એટલે 18 થશે. અને જો x બરાબર -2 લઈશું તો y બરાબર -8 -4 વત્તા 6, તો આ આવશે -6. તો એક બિંદુ આવશે 2,18 -2,-6 તથા ઢાળ તો છે જ -1/14. આના ઉપરથી એક અભિલંબનું સમીકરણ y - y1 એના બરાબર ઢાળ x - x1. તો અહીંયા વાત બરોબર સમજો મિત્રો. -14y ઓછા 18 ગુણ્યા 14 બરાબર -x, માઇનસ માઇનસ વત્તા 2
તો x વત્તા 14y માઇનસ 254 એના બરાબર 0. ચલો એ જ પ્રકારે y માઇનસ y આમ એટલે પ્લસ 6 થઈ જશે બરાબર ઢાળ x માઇનસ x આમ 14y -84 minus x minus 2 plus 86 is equal to 0. તો વાલા વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે સ્પર્શકના સમીકરણ શોધી શકીએ છીએ, અભિલંબના સમીકરણ શોધી શકીએ છીએ, બિંદુ પણ શોધી શકીએ છીએ. બોલો ખ્યાલ આવી જશે. હજુ વધારે એક સારા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ મિત્રો. આ જ પ્રકારના વક્ર માટે આપણે વિચાર્યું છે. જુઓ, રેખા y બરાબર mx પ્લસ 1 એ વક્ર y² બરાબર 4x નો સ્પર્શક હોય તો એમ ખાલી જગ્યા. આમ તો જો રેખા વક્રનો સ્પર્શક હોય તો રેખાનો ઢાળ અને આ સ્પર્શકના કોઈ ચોક્કસ બિંદુએ ઢાળ આપણે સરખાવવાનો, પણ એ બધું આપણને અજ્ઞાત મળશે. જેથી આપણી પાસે એક શોર્ટકટમાં સૂત્ર છે, થિયરી પોઈન્ટ પરથી આપણે યાદ રાખવાનું છે. y² is equal to 4axa રેખા y is equal to mx plus c એ વક્ર y² is equal to 4ax નો સ્પર્શક બને તે માટેની શરત c is equal to a upon m છે. c એટલે આનું અચળ પદ 1 છે. a એટલે જો 4ax એના બરાબર 4x છે તો a બરાબર 1 થયા મિત્રો. તો આના ઉપરથી ખ્યાલ આવી જશે m બરાબર આપણને 1 મળે છે. અહીંયા ટૂંકી પદ્ધતિથી આપણે કામ નિપટાવવાનું રહ્યું. બોલો સમજ પડે છે મિત્રો? હજુ એક સવાલ લઈએ આપણે આ પ્રકારનો. વક્ર 9y² is equal to x³ પરના ખાલી જગ્યા બિંદુઓ આગળ અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે. યાદ રાખો, જ્યારે કોઈ રેખા અક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે તેવી રેખાનો જે ઢાળ છે એ -1 લેવાનો. બીજી વાત, ઢાળ -1 લઈએ તો ખરા, પણ બિંદુ બી ચોક્કસ હોવું જોઈએ. અહીં બિંદુ આપ્યું નથી, એટલે સૌથી પહેલા ધારો કે વક્ર પરનું કોઈ બિંદુ x0 y0 આપણે ધારવાનું. તો 9y02 is equal to x0 નો ક્યુબ થશે. આ આપણી જાણકારી માટે રાખવાનું રહેશે. ચલો આટલે સુધી વાત ક્લિયર થઈ.
विद्यार्थी मित्रों प्रश्न ने बरोबर ओळखो तमे। हवे शुं कहेवुं छे आपणे समीकरण शोधवा माटे ढाळ जोईशे एटले वक्रनुं विकलन करवुं पड़शे आपणे। चलो एटले समीकरण 1 नुं x विषे विकलन लेता तो 9 अचल y² નો 2y इंटू dy/dx एना बराबर 3x²। 3 3 9 थी गया तो dy/dx बराबर x² अपन 6y। बिंदु x0 y0 आगळ स्पर्शकनो ढाळ लईशुं तो x02 अपन 6y0 थशे। पण आपणे जोईए छे अभिलंबनो ढाळ એટલે આવશે માઈનસ આનો વ્યસ્તને વિરોધી 6y0 अपन x0 નો વર્ગ। હવે આપણે અભિલંબનું સમીકરણ શોધવાના છીએ। અભિલંબનું સમીકરણ y માઈનસ y એના બરાબર ઢાળ આવશે x माइनस x याम x02y x02 y0 माइनस 6y0 x माइनस माइनस प्लस 6 x0 y0। હવે આમાંથી 6y0 x જમણી બાજુ જશે x02 y થશે माइनस ब्रेकेट में x02 y0 वत्ता 6x0 y0 बराबर 0। हवे आनो जे ढाळ छे ए वास्तव में -1 लेवानो कारण के आ अभिलंब छे। रेखा उपरथी ढाळनुं समीकरण छे रेखा ax वत्ता by वत्ता c होय तो ढाळनुं सूत्र थशे -a भाग्या b। सुमित मुझे भाई चले ले जाना थी ना फोटो पाड़ो ढाल आवशे आ सूत्र अनुसार तो -6y0 भाग्या b x02 इज इक्वल टू -1 तो 6y0 इज इक्वल टू x02 y0 इज इक्वल टू x02 बाय 6 आने समीकरण नंबर 3 आपी दईए। मित्रों आ जे किंमत छे एने आपणे आमां मूकवाना छे। जरा ध्यानथी जोजो 9 x02 अपन 6 होल स्क्वेर x0 नो घन 9 अहींया 4 घात भाग्या 36 घन अहींयाथी केन्सल थई जशे 9 4 36 x0 मळशे आपणने 4। आने समीकरण 2 में आपणे मूकीशुं तो 6y0 स्क्वेर बराबर x0 नो घन 9 आवशे अहींया तो y0 नो बराबर आवशे 64 भाग्या 9 y0 आवशे प्लस और माइनस 8/3। तो मित्रों ए जे मागेलुं बिंदु छे एनो एक्सियाम 4 अने वायाम आवशे प्लस और माइनस 8/3। बोलो क्लियर छे। આવી રીતે દોસ્તો આપણે વક્રવાળા પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકીએ। બોલો બધા મિત્રોને ખ્યાલ આવી જાય છે ભાઈ? हेलो हेलो मित्रों प्रीत विरल हिरल यशवी महेक प्रणव
मित, जीत, पूजा, अर्जुन, रुचित, दिव्या। ચાલો બધા બાળકો ધ્યાન આપી રહ્યા છો? હવે આગળ વધીશું. હવે જે ટોપિક છે એમાં છે આસન્ન મૂલ્યો. એમાં સૌથી પહેલા આપણે વિચારીએ 0.009 એનું ઘનમૂળ શોધો. ઘનમૂળ હોય, વર્ગમૂળ હોય, ગમે તેવા મૂળિયા હોય ભાઈ, બધું આપણે શોધવું છે, પણ એક ચોક્કસ રીતથી. જુઓ, આની અંદર પહેલાં ધારીશું, ધારો કે f ઓફ x બરાબર xનું ઘનમૂળ, જ્યાં x શું લઈશું? 0.009. તો એવી આના એવા બે ભાગ પાડવાના કે અહીંયા જે આપ્યું હોય એટલે ઘનમૂળ આપ્યું હોય તો ઘનમૂળ નીકળી શકે. તો આ નજીકની કિંમત રહી 8 અને 1 તો 9 થઈ ગયા. ને a વત્તા h સાથે સરખાવતા તો a બરાબર 0.008 અને h બરાબર 0.001 આવું થશે. બોલો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી ક્લિયર છો તમે? હવે આપણે શોધવું પડશે f ડેશ x. એના બરાબર આનું વિકલન થશે 1/3, 1 ઘાત ઓછી એટલે -2/3, 1/3 into x raised to 2/3. આનું સૂત્ર છે f of a plus h એટલે f of a plus h into f dash a. બોલો ક્લિયર છે? હવે જુઓ મિત્રો, આપણું પહેલું પદ છે f of a. એ કેટલા? f of a એટલે f of આ મૂકવાના છે, એને આપણે મૂકીશું 0.008 નું ઘનમૂળ એટલે 0.2 થશે. પછી f dash a એટલે આમાં આપણે કિંમત મૂકીશું 1/3 into 0.008, આની 2/3 ઘાત. પહેલાનું ઘનમૂળ આવશે 0.2, એનો વર્ગ 0.4, આ બંનેનો ગુણાકાર એટલે 0.12. હવે આપણે આમાં કિંમત મૂકીએ તો 0.2 વત્તા 0.001 ગુણ્યા 1 ભાગ્યા 0.12, આનો સરળ થશે 0.208. તો આવી રીતે આપેલા પદનું આસન્ન મૂલ્ય આપણે આવી રીતે શોધી શકીએ. જરા એકવાર નજર નાખી લેશો મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ જરાક એક આ ટોપિકને લગતો એક સવાલ જોઈશું આપણે. એની અંદર પ્રશ્ન છે, એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. આ લંબાઈમાં 1% ઘટાડો થતા એના પૃષ્ઠફળમાં કેટલો ઘટાડો થશે?
તો જુઓ, ડેલ એક્સ અપોન એક્સ 1% એટલે 0.01, ડેલ એક્સ બરાબર 0.01 એક્સ કહીશું નંબર 1. સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે s બરાબર 6x3 6x². આનું વિકલન કરીએ x સાપેક્ષે. કેમ? કારણ કે જેમાં ત્રુટિ છે એની સાપેક્ષે વિધેયનું વિકલન કરવાનું. તો આ થશે 12x. હવે સૂત્ર છે s માં ત્રુટિ અથવા ફેરફાર ડેલ s બરાબર ds બાય dx ઇન્ટુ ડેલ x. આ સૂત્ર આપણે યાદ રાખીશું. આ મૂલ્ય છે 12x અને આ છે 0.01 x. બંનેનો ગુણાકાર 0.12x². તો મિત્રો પૃષ્ઠફળમાં આટલી ત્રુટિ આવશે. જો એમ પૂછ્યું હોત કે કેટલા ટકા ત્રુટિ આવે તો ડેલ s અપોન s કરીએ 0.12x² ભાગ્યા 6x². આવું જો કર્યું હોત તો જવાબ આવત 2%. બોલો, ખ્યાલ આવી જાય? પણ હાલ પૂરતો જવાબ આ જ છે અને ટકાવારીમાં માગ્યું હોય તો 2% આ ફેરફાર આવશે. ચલો મિત્રો, એકદમ ક્લિયર છે. હવે અંતિમ ચરણમાં આપણે પહોંચીએ રીતની અંદર. તો મિત્રો આમાં મહત્વની વાત છે મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો. આના માટે આપણી પાસે પ્રથમ વિકલિત કસોટી છે અને દ્વિતીય વિકલિત કસોટી પણ છે. એને આધારે આપણે આ સવાલ ગણી રહ્યા છીએ. એક કોમન એક્ઝામ્પલ આપણે લઈ આગળ વધીશું. ધ્યાનથી જોશો. મિત્રો લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી નહીં, તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ શિરાકોણ tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરો. હવે આપણે આની અંદર જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, શું જોવાનું છે? તો સૌથી પહેલા આપણે એક શંકુનું ચિત્ર સ્પષ્ટ કરીશું. આ છે શંકુની ઊંચાઈ h, પાયાની ત્રિજ્યા r અને આ ત્રાસી ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ l. આનું નામ છે અર્ધ શીર્ષકોણ આલ્ફા, જે આપણે સાબિત કરવાનું છે tan ઇન્વર્સ √2. એટલે કે વાસ્તવમાં tan આલ્ફા બરાબર √2 અવલાવવાનું છે. હવે એનું ઘનફળ જે છે તે મહત્તમ આપણે સાબિત કરવાનું સાથે સાથે, અને તિર્યક ઊંચાઈના રૂપમાં
પદને લાવવાનું, કારણ કે એ અચળ કિંમત આપણને આપેલી છે. અહીંયા જોઈ શકાય છે કે આ કાટકોણ ત્રિકોણ છે મિત્રો. તો h નો વર્ગ વત્તા r નો વર્ગ બરાબર l નો વર્ગ. આમાંથી શું આવે છે તે ખબર નથી ને નંબર 1 આપી દઈએ. ચલો, શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. 1, 2 અને 3 ચલ થયા. સમીકરણમાં માત્ર 2 જ ચલ રહેવા જોઈએ. એક તો આ છે અને આ બેમાંથી કોઈ એક ચલ. તો સંબંધ આપણે અહીંથી લાવીશું. r સ્ક્વેર ના સ્થાને l સ્ક્વેર માઇનસ h સ્ક્વેર. તો v બરાબર 1/3 પાઈ l સ્ક્વેર માઇનસ h સ્ક્વેર ઇન્ટુ h આવું મળશે. ચલો મિત્રોને ખ્યાલ આવી જાય છે. આ સૂત્ર h ના રૂપમાં થઈ ગયું f ઓફ h પાઈ બાય 3 l સ્ક્વેર h માઇનસ h ક્યુબ. આને પરિણામ નંબર 2 આપે. હવે જો આપણને એક વિધેય મળ્યું આવી રીતે મિત્રો, આવા તો ઘનફળ શંકુનું હોય, નળાકારનું હોય, ગોલકનું હોય, પૃષ્ઠફળ પણ હોઈ શકે છે. પણ ભૂમિતિની અંદર બરોબર સમજવાની જરૂર છે. આગળ વધીશું આપણે. દ્વિતીય વિકલિત કસોટી અનુસાર સૌ પ્રથમ વખત વિકલન કરીએ. પાઈ બાય 3 અચળ, l સ્ક્વેર અચળ, h નું h સાપેક્ષે વિકલન 1 માઇનસ 3h સ્ક્વેર. પણ સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ માટે f ડેશ h બરાબર આપણે 0 લઈ લઈએ. તો શું મળશે? પાઈ બાય 3 ઇન્ટુ l સ્ક્વેર માઇનસ 3h સ્ક્વેર બરાબર 0. આ તો 0 થશે નહીં. આને આ બાજુ લાવીએ તો બંને બાજુથી માઇનસ કેન્સલ થઈ જશે. બંને માઇનસ આવશે તો h સ્ક્વેર બરાબર l સ્ક્વેર બાય 3 h ઇઝ ઇક્વલ ટુ l અપન √3 મળશે આપણને. હવે આપણે f h નું વિકલન કરીએ. f ડેશ h નું એટલે f ડબલ ડેશ h થશે. પાઈ બાય 3 તો અચળ જ રહેશે. આ અચળ કિંમતનું વિકલન 0 માઇનસ 6h. અહીંયા આપણે h ના સ્થાને l બાય √3 મૂકીશું તો માઇનસ 6 પાઈ બાય 3 ઇન્ટુ l બાય √3. આ જે પણ આવશે તે માઇનસ 2 પાઈ l અપન √3. આ બધું ધન જ આવશે પણ આગળ માઇનસ ચિહ્ન છે એટલે f ડબલ ડેશ જે વેલ્યુ છે એ 0 કરતાં નાની થઈ ગઈ. તો આપણે કહી શકીએ વિધેય f ને h ઇઝ ઇક્વલ ટુ l અપન √3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. f કોણ છે? તો ઘનફળ. તો ઘનફળ મહત્તમ સાબિત થઈ ગયું મિત્રો. હવે આપણે આ જે કાટકોણ ત્રિકોણ દેખાય છે એમાંથી જો tan આલ્ફા શોધવું હોય તો tan આલ્ફાનો મતલબ છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે અહીંયાથી tan આલ્ફા બરાબર સામેની બાજુ r ભાગ્યા પાસેની બાજુ h. પણ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ l સ્ક્વેર માઇનસ h સ્ક્વેર છે. h આવશે l બાય √3 એનો વર્ગ. l સ્ક્વેર માઇનસ l સ્ક્વેર બાય 3 2l સ્ક્વેર બાય 3. આ મળ્યા r સ્ક્વેર. તો r બરાબર આવશે આખા વર્ગમૂળમાં 2l અપન 3 મતલબ √2 અહીંયા માત્ર રૂટ આટલું સુધી આવશે. √2 અપન √3 ઇન્ટુ l ભાગ્યા l બાય √3. l કેન્સલ, √3 કેન્સલ. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √2. તો વાલા વિદ્યાર્થી મિત્રો આલ્ફા બરાબર શું આવશે? tan ઇનવર્સ √2. બોલો ખ્યાલ આવી જાય. અહીંયા 5 માર્ક્સના જે સેક્શનમાં આ ચેપ્ટરમાંથી મોટા સવાલને આપણે ધ્યાન પર લઈશું મિત્રો.
ખાસ સમજવાનું રાખજો કે દાખલો ગણ્યો કેવી રીતે, એના સ્ટેપ્સ શું છે, મેથડ શું છે, એ તમારે સમજવાની જરૂર છે મિત્રો. ચાલો આગળ વધીશું. વક્ર x² બરાબર 2y પરનું 0, 5 થી નજીકનું બિંદુ ખાલી જગ્યા છે. ઓપ્શન છે 2√2 4, 2√2 0, 0 0 અને 2 2. હવે તમે જુઓ મિત્રો, આ દાખલો બે પ્રકારે થાય. તમને હિન્ટ આપું એક. સૌથી પહેલા આપણે ધારો કે x² = 2y પરનું કોઈ બિંદુ AB છે. તો એ બિંદુ આનું સમાધાન કરે તો a² = 2b થાય. તો b = શું મળે? a²/2 મળશે. માટે તે બિંદુ એને એ નામ આપીએ. એક્સયામ એ જ રાખીશું પણ વાયયામમાં બી નહીં રાખીએ. બંનેને સમાન એક જ પ્રકારની રાશિમાં ફેરવીશું. અને આપેલું બિંદુ બી છે એ 0, 5 છે. હવે અંતર એ બી વર્ગમૂળમાં લેવું પડશે. એના કરતાં આપણે વર્ગ લઈ લઈએ. a - 0 વર્ગ, a²/2 - 5 વર્ગ. હવે આ મેથડથી આપણે જઈશું તો રીત બહુ લાંબી થશે. અને આ જો પ્રશ્ન MCQમાં હોય તો આપણે ઉલટા રસ્તે જ્યાં છીએ એ નક્કી થઈ જાય. તો હવે શું કરીશું આની અંદર? સૌથી પહેલા આ જે બિંદુ આપ્યું છે તે વક્ર પરનું હોવું જોઈએ. તો આને આમાં મૂકો, સમાધાન થાય છે. તો 2√2 નો વર્ગ થશે 8 બરાબર 2 × 4, 8 બરાબર 8 સમાધાન થાય છે. હવે આપણે અંતર શોધી નાખીએ. અંતરમાં આ બિંદુ અને આ બિંદુ લઈએ આપણે. તો વર્ગમૂળમાં 2√2 - 0 નો વર્ગ એટલે 8, 4 - 5 નો વર્ગ એટલે 1, 9 નું વર્ગમૂળ એટલે અહીંયા અંતર 3 આવશે. વિકલ્પ બીની વાત કરીએ તો આવશે જ નહીં, કારણ કે આ બિંદુ આનું સમાધાન કરતું જ નથી. બિંદુ 0 0 ની વાત કરીએ આપણે વિકલ્પ સી માટે તો 0 = 0 તથા અંતર વર્ગમૂળમાં 0 - 5 નો વર્ગ 0 નો વર્ગ 0 - 5 નો વર્ગ 25 નું વર્ગમૂળ 5 આવશે. વિકલ્પ ડી ની વાત કરીએ તો 2 2 2² = 2 × 2 આનું પણ સમાધાન થાય છે. અને આમાં જો અંતર શોધીએ તો 2 - 0 નો વર્ગ એટલે 4, 2 - 5 નો વર્ગ એટલે 9, 9 ને 4 13. મિત્રો ઓપ્શન એ, ઓપ્શન સી અને ઓપ્શન ડી માં સૌથી લઘુત્તમ અંતર શેમાં છે? આ 3 છે. તો આનો જવાબ આવશે. તો આનો જવાબ રહેશે વિકલ્પ એ. બોલો, ખ્યાલ આવી જાય? ક્યારેક આપણે ઉલટું વિચારવું પડે મિત્રો, અને ક્યારેક આપણે સુલટું વિચારવું પડે. સમજાય છે દોસ્તોને? આ પ્રકારે આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન લાવવાનું થશે મિત્રો. હજુ જરા એકાદ આપણે પ્રશ્ન વિચારી જોઈએ છીએ. આવો જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય તેવી બે સંખ્યાઓ શોધો. જુઓ મિત્રો, જેમનો સરવાળો 24 હોય
એવી સંખ્યાઓ ધારો કે એક સંખ્યા આપણે જો x કહીએ તો બીજી સંખ્યા 24 - x કહેવાશે. કારણ કે હવે તમે જો આ બંને સરળ કરો ભાઈ તો તમને 24 મળી જ જશે. હવે તેમનો ગુણાકાર મહત્તમ કરવાનો છે. ગુણાકાર મહત્તમ કરવાનો છે. હવે આપણે કહીએ તો તેમનો ગુણાકાર એટલે x ઇન્ટુ 24 - x, સૂત્ર x ના રૂપમાં થઈ ગયું. એટલે f ઓફ x બરાબર 24x માઇનસ x સ્ક્વેર, સમીકરણ નંબર 1. હવે તો મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો કે આમાં પહેલાં શું કરીશું, f ડેશ x લઈશું, આનું વિકલન 24, આનું 2x. f ડેશ x બરાબર 0 લઈ 2x બરાબર 24, x બરાબર મળશે આપણને 12. જો બંને સંખ્યાનો ગુણાકાર મહત્તમ થાય તો હવે આન્સર યાદ રાખી જ લેવાનો, આનો અડધો અડધો આવશે એટલે 12 આવશે. પણ આપણે નિયમ પ્રમાણે ચાલીશું. હવે f ડબલ ડેશ x લઈએ તો આનું વિકલન થશે માત્ર ને માત્ર -2. એમાં x મૂકવા માટે જગ્યા જ નથી. આ જે પણ છે તે 0 કરતાં નાનું છે. તો દ્વિતીય વિકલિત કસોટી અનુસાર f ને x બરાબર 2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. તો આ મહત્તમ મૂલ્ય થઈ ગયું મિત્રો, સાબિત થઈ ગયું. ગુણાકાર મહત્તમ છે. કઈ કિંમતો માટે? x બરાબર 12 માટે. તો તે બે સંખ્યાઓ માટે 12 અને 12 હોય. બોલો, બધા મિત્રોને ખ્યાલ આવી જાય છે? વાત બરાબર છે દોસ્તો? એકદમ ક્લિયર? ચાલો હવે તો દોસ્તો આ પ્રકારના જે સવાલ છે એ તમારે સમજદારી રાખવાની અને પ્રેક્ટિસ કરવાની. આ 2-3 દાખલાથી પૂરું ના થઈ જાય, તમારે ઘણી જ વધારે મહેનત કરવી પડશે. બોલો, કરશો મિત્રો? હવે આપણી પાસે થોડોક સમય છે, ત્યાં સુધીમાં આપણે જરાક નિશ્ચયકને યાદ કરી લઈએ. એમાંનો એક સવાલ આપણે જોવો છે. સાબિત કરો કે નિશ્ચયકમાં y પ્લસ ઝેડનો વર્ગ xy xz xy x વત્તા ઝેડનો વર્ગ yz xz yz એના બરાબર 2xyz ઇન્ટુ x પ્લસ y પ્લસ ઝેડનો ગણ સાબિત કરો. હવે જુઓ મિત્રો, સાબિતીમાં સૌથી પહેલાં આપણે આવું લાવવું છે. તો ક્યાંકથી xyz કોમન નીકળે છે. અહીંયા x છે પણ આની પાસે નથી, તો લાવવા પડશે ને. આની પાસે y છે, આની પાસે પણ y છે, y નથી. અથવા આડું વિચારો તો અહીંયા બી x છે, અહીંયા x છે પણ આની પાસે x નથી. તો આપણે એમ કરીએ, પહેલી હારને x વડે ગુણીએ, બીજી હારને y વડે ગુણીએ અને ત્રીજી હારને z વડે ગુણવાની ક્રિયા આપણે લઈશું. તો ધ્યાનથી જુઓ શું થશે. અને યાદ રાખો, પદને બેલેન્સ કરવાનું થાય તો જેટલા વડે ગુણીશું એટલા વડે ભાગીશું. x સ્ક્વેર y x સ્ક્વેર z x y સ્ક્વેર y ઇન્ટુ x વત્તા ઝેડનો વર્ગ y સ્ક્વેર z x z સ્ક્વેર y z સ્ક્વેર z ઇન્ટુ x વત્તા yનો વર્ગ. પ્રથમ કોલમમાં તમે જોઈ શકો છો બધા પાસે x છે,
અહીંયા બધા પાસે y છે, તો પહેલા કોલમમાંથી x, સામાન્ય લેતા xyz upon xyz, હવે શું રહેશે જુઓ, y વત્તા z નો વર્ગ, x નો વર્ગ, x નો વર્ગ, y નો વર્ગ, x વત્તા z નો વર્ગ, y નો વર્ગ, z વર્ગ, z વર્ગ, x વત્તા y નો વર્ગ થશે. હવે આને સરળ કરવા માટે જુઓ મિત્રો, અહીંયા આપણને x વર્ગ દેખાય છે, અહીંયા z સ્ક્વેર પણ દેખાય છે. તો જુઓ શું કરીશું, કોલમ 1 ને -1 વડે ગુણી કોલમ 2 માં ઉમેરીએ અને કોલમ 2 ને -1 વડે ગુણી કોલમ 3 માં ઉમેરીએ. તો ક્રિયા કોલમ 2 અને કોલમ 3 માં આપણે કરવાની છે. હવે જરા ધ્યાનથી જોજો, આપણી પાસે શું બચ્યું, તો કંઈ જ નથી બચ્યું અહીંયા. તો y વત્તા z નો વર્ગ, પછી y નો વર્ગ, z નો વર્ગ. અહીંયા જુઓ શું મળશે, તે x સ્ક્વેર, x વત્તા z નો વર્ગ, z નો વર્ગ, માઇનસ પહેલી કોલમ આવશે, y વત્તા z નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ. ચલો અહીંયા શું છે, x સ્ક્વેર, y સ્ક્વેર, x વત્તા y નો વર્ગ છે, એમાંથી x સ્ક્વેર બાદ કરવાના છે, x વત્તા z નો વર્ગ બાદ કરવાનો, z નો વર્ગ બાદ કરવાનો. બીજા કોલમને -1 વડે ગુણી આપણે ત્રીજા કોલમમાં ઉમેર્યા. ચલો અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો. હવે આને ધ્યાનથી જોઈશું. z સ્ક્વેર, x વત્તા y વત્તા z, a માઇનસ b, a પ્લસ b જેવા અવયવ, x માઇનસ y માઇનસ z, x વત્તા z વત્તા y, x વત્તા z માઇનસ y, 0 0, y વત્તા x વત્તા z, y માઇનસ x માઇનસ z, x વત્તા y વત્તા z માઇનસ z. મિત્રો પહેલા કોલમમાં જુઓ 0 પાસે તો બધું જ હોય, આ કોમન આવશે, બીજા કોલમમાંથી આ કોમન આવશે, તો x પ્લસ y પ્લસ z એનો વર્ગ સામાન્ય મળશે. હવે આપણી પાસે શું બચ્યું ભાઈ તે જુઓ, y સ્ક્વેર પ્લસ 2yz, z સ્ક્વેર, y સ્ક્વેર, z સ્ક્વેર, x માઇનસ y માઇનસ z, x માઇનસ y વત્તા z, 0 0, માઇનસ x વત્તા y માઇનસ z, x વત્તા y માઇનસ z. હવે આપણી પાસે આવું બચ્યું છે. મિત્રો તમે આ પ્રશ્નને હજુ બરાબર ધ્યાનથી જોઈ લો, સ્ટેપ બરાબર જોઈ લો. ઘણું જોશો તો એ અધૂરું અધૂરું લાગશે. આપણે પેલા લગ્નમાં જતા હોય ને, અને ત્યારે પણ પેલા બહેનોએ શૃંગાર કર્યો હોય ને, મેકઅપ કર્યો હોય, તો એ અધૂરું અધૂરું લાગે. નોરતામાં તો કોઈ ગયા નથી ને ભાઈ. ચલો કઈ વાંધો નહીં, સ્ટેપને બરોબર નિહાળી લો મિત્રો. આગળ વધીએ. હવે જુઓ અહીંયા y સ્ક્વેર છે, અહીંયા z સ્ક્વેર છે, અહીંયા y સ્ક્વેર, અહીંયા z સ્ક્વેર. આપણે પ્રક્રિયા શું લઈશું, હાર 2 ને -1 વડે ગુણી હાર પહેલીમાં ઉમેરીએ. એ જ પ્રકારે હાર ત્રીજીને પણ આપણે પહેલી હારમાં માઇનસ વડે ગુણી ઉમેરીએ. બરાબર ધ્યાનથી જોજો શું મળે છે આપણને તે.
અહીંયા એક્સ વત્તા વાય વત્તા ઝેડનો વર્ગ આપણે સામાન્ય લીધો છે. અહીંયા માત્ર ને માત્ર 2yz રહેશે, અહીંયા y² રહેશે, અહીંયા z² રહેશે. હવે અહીંયા શું આવશે તે જરા સ્ટેપ જોઈ લઈએ. આને -1 વડે ગુણી આમાં મૂકશો તો જુઓ x - y - z છે તો ખરા, -x વત્તા y - z આવશે. x આમાં વિરોધી કેન્સલ, y કેન્સલ, એટલે અહીંયા રહેશે -2z રહેશે. ચલો પછી x, પછી આવશે x - y વત્તા z, પછી 0 આવશે. ચલો અહીંયા શું આવશે? હવે 0 ના સ્થાને આ બંને માઇનસ વડે ગુણ્યામાં આવશો તો -2y વત્તા 2z આવશે. -2y વત્તા 2z. પછી બીજો ઘટક આવશે -x વત્તા y - z, x વત્તા y - z. ચલો ખ્યાલ આવી ગયો મિત્રો? આટલું પદ રહેશે. હજુ પણ આપણે ક્રિયા કરી શકીએ. કોલમ 2 ને 1 વડે ગુણી કોલમ 3 માં ઉમેરીએ આપણે. -2yz y² z² -2y -x વત્તા x -y વત્તા z 0. આને આમાં ઉમેરીશું તો 2y કેન્સલ થઈ જશે, -2y. જુઓ આને 1 વડે ગુણ્યામાં ઉમેરીશું તો x કેન્સલ, y કેન્સલ, z પણ કેન્સલ, 0 આવશે. અહીંયા x વત્તા y - z અહીંયા યથાવત રહેશે. હવે ખરાખરીનો ખેલ છે મિત્રો. હજુ જો આપણે પ્રમેય વાપરવા હોય તો એ ઠીક, અને વિસ્તરણ કરવું હોય તો પણ ઠીક. એટલે આપણે બેટર છે કે વિસ્તરણ કરીએ છીએ. વિસ્તરણ તમે ધારશો એટલું સરળ નથી, ચોકસાઈ બહુ માગશે મિત્રો વિસ્તરણમાં. 2yz ઇન્ટુ આ બંને પદનો ગુણાકાર આવશે. પહેલાં x સાથે બધાનો ગુણાકાર, x² વત્તા xy -xz -xy -y² પ્લસ yz વત્તા xz વત્તા yz -z². બીજું પદ માઇનસ માઇનસ પ્લસ થશે 2y. એમાં આનો ગુણાકાર આવશે, આ બંનેનો ગુણાકાર, xy² yનો ઘન y² ઇન્ટુ z -2y ઇન્ટુ આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર, એટલે આપણે આને પ્લસ લઈ લીધું, xz² -yz² અને ઝેડનો ઘન અહીંયા આવશે. અહીં તમે ધ્યાનથી જુઓ, xy ધન, xy ઋણ, xz ધન, xz ઋણ, આમાંથી કેન્સલ જ થઈ ગયા. અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે. આ બધામાંથી આપણે 2 કોમન લઈ લઈએ. x વત્તા y વત્તા ઝેડનો વર્ગ. હવે જરા ધ્યાનથી વિસ્તરણમાં અહીંયા માત્ર yz છે, એનો બધા સાથે ગુણાકાર, x² yz માઇનસ y³ z વત્તા y² z² વત્તા y² z² માઇનસ yz³ વત્તા અચ્છા ભૂલ થઈ મિત્રો, અહીંયા 2z છે તો અહીંયા z આવશે.
ओके, एक्स वाई स्क्वेर जेड वाई क्यूब जेड माइनस वाई स्क्वेर जेड स्क्वेर एक्स वाई जेड स्क्वेर माइनस वाई स्क्वेर जेड स्क्वेर वत्ता वाई जेड क्यूब वाई जेड क्यूब अहींया जुओ माइनस छे ने आ प्लस छे वाई क्यूब जेड प्लस माइनस वाई स्क्वेर जेड स्क्वेर प्लस माइनस अने वाई स्क्वेर जेड स्क्वेर प्लस माइनस आपणी पासे आ त्रण पद बच्या त्रणेय पद में सामान्य शू छे एक्स वत्ता वाय वत्ता जेड सामान्य छे आमांथी बचवाना एक्स आमांथी बचवाना वाय अने आमांथी बचवाना छे जेड अंतिम जवाब छे आपणो 2xyz इंटू एक्स प्लस वाय प्लस जेड होल क्यूब अने आ आपणी छे राइट हेन्ड साइड। बोलो विद्यार्थी मित्रों, ख्याल आवी गयो तमने? बराबर समझाय छे? तो वाला विद्यार्थी मित्रों, आजनो लेक्चर આપણે અહીંયા સુધી રાખીશું અને આવતીકાલે પણ આપણે રિવિઝનમાં ફરી પાછા મળીશું। એમાં શ્રેણિક અને નિશ્ચયક અને ચેપ્ટર 1 ની ચર્ચા કરીશું। જેવો સમય રહેશે એ પ્રમાણે કામ કરીશું, પણ તમારે તો મહેનત ચાલુ રાખવાની જ છે મિત્રો। ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ।